डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે ભણીએ છીએ MGT 102 નામનું પેપર, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ। જે વિદ્યાર્થીઓ મુખ્ય વિષય ગુજરાતી સાથે BAOUમાં MA કરે છે તેઓ આ પેપરને ભણે છે। આ સાથે જે વિદ્યાર્થીઓ નેટ, GSET અને GPSC જેવી પરીક્ષા આપવાના હોય અને જેમને ભાષા વિજ્ઞાન તૈયાર કરવાનો હોય તે વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય એવી સામગ્રી આ વિડીયો અંતર્ગત આપ સૌને આપવામાં આવશે। આ પેપરમાં અલગ અલગ 9 વિભાગ છે, તેમાંથી આપણે છઠ્ઠા વિભાગમાં, છઠ્ઠા બ્લોકમાં પહોંચ્યા છીએ। આગળનો જે 5મો જે બ્લોક છે તેમાં ગુજરાતી ભાષાની જે ધ્વનિ વ્યવસ્થા છે તે અંતર્ગત વાતો થઈ છે અને તે અંગેના વિડીયો પિંકી પંડ્યા મેડમે લીધેલા છે, તો એ વિડીયો આપ સૌએ જોવાના છે। એ વિડીયો સુધી તમે જો ન પહોંચ્યા હોય તો પ્રથમ તમારે ત્યાં પહોંચવાનું છે અને એ વિડીયોની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી પણ એ વિડીયોને જોઈ શકશો। તો મારો પહેલો આગ્રહ છે આપ સૌને કે આપ સૌ એ વિડીયો સુધી પહોંચો, કારણ કે એની પછીના ક્રમમાં આ વિડીયો તમારે જોવાના રહેશે। કારણ કે ગુજરાતી ભાષા અથવા તો કોઈ પણ ભાષા તમારે જો સમજવાની હોય તો આપણે એમાં 4 પરિપ્રેક્ષ્ય રાખતા હોઈએ છીએ, એટલે કે ભાષાના ધ્વનિઓ, શબ્દો, વાક્યો અને અર્થો, એ પ્રમાણે આગળ વધતા હોય છે। તો જે 5મો આખો બ્લોક છે એમાં ધ્વનિ વ્યવસ્થા ભાષાની કેવી છે તે બરાબર સમજાવેલી છે, ખાસ કરીને ગુજરાતી ભાષાની। તો એ બરાબર સમજી જવાય પછી આપણે હવે જે ભણવાનું છે એ છે રૂપતંત્ર, એટલે કે શબ્દ વ્યવસ્થા। આપણો જે છઠ્ઠો બ્લોક છે એ છે ગુજરાતીની રૂપ વ્યવસ્થા છે કે રૂપતંત્ર છે એને બરાબર સમજાવી રહ્યો છે। તો 5મા બ્લોકનો બરાબર અભ્યાસ કર્યા પછી હવે છઠ્ઠા બ્લોક, છઠ્ઠા વિભાગમાં આપણે પહોંચ્યા છીએ અને હવે હું તમને ખાસ ગુજરાતી ભાષાની જે શબ્દ રચના છે તેના પરિચય સુધી લઈ જવા માગું છું। તમારા ધ્યાનમાં છે કે ભાષા એ દ્વિસ્તરીય વ્યવસ્થા છે, એમાં શબ્દ છે અને અર્થ છે, આ 2 પ્રકારની એક રચના છે। ભાષાનો સૌથી નાનામાં નાનો ઘટક છે જેને આપણે ધ્વનિ કહીએ છીએ, પણ આ ધ્વનિ છે તેમની પાસે કોઈ પોતાનો અર્થ નથી, સીધો અર્થ સાથે સંબંધ ધરાવતો નથી। અહીં ક, મ અને ર એવા 3 ધ્વનિ લખ્યા છે। તમે એકલા ક ને બોલો તો ગુજરાતી ભાષા આપણને તરત જ એનો સીધો અર્થ નથી આપતી। મ એનાથી સીધો અર્થ નથી મળતો। જ્યારે તમે ક, મ અને રને એક સાથે બોલો છો ત્યારે તમને કોઈક પ્રાપ્ત થાય છે અર્થ। તો આપણને ખ્યાલ આવે છે કે ધ્વનિઓ છે એ ભાષામાં પ્રયોજાતા હોય છે, પણ તેમનો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી। જ્યારે આ ધ્વનિઓ છે એ ભેગા થઈ અને એક ચોક્કસ પ્રકારની ધ્વનિઓની શ્રેણી બનાવે છે ત્યારે એના પર એક અર્થ છે આવતો હોય છે, તેના પર અર્થનું આરોપણ થતું હોય છે અને ત્યારે આપણી ભાષા છે એમાં વપરાતો હોય છે એ ધ્વનિ। હવે એનાથી બને છે શબ્દ, એટલે આપણે હવે એ શબ્દ રૂપને સમજવાનો છે। શબ્દ છે હંમેશા અર્થપૂર્ણ હોય છે, અર્થને આધારે જ એ બોલાતી ભાષામાંથી કોઈ પણ ભાષક છે એ શબ્દોને અલગ તારવી શકે છે। અર્થના આધારે આપણે શબ્દને અલગ તારવીએ છીએ। કોઈ અશિક્ષિત ભાષક હોય, કંઈ ભણવા નથી ગયો, આમ પણ આપણે શીખતા તો હોય પરંતુ ભણવા નથી ગયા, એમને પણ જો આપણે કોઈ વાક્ય આપીએ અને કહીએ કે આ વાક્ય છે ને ટુકડા કરી આપો, તો એ પોતાની સૂઝથી જે શબ્દો છે એને છૂટા પાડી આપશે અર્થના આધારે, કે આ શબ્દ આમ પણ વાક્ય લખેલું હોય તો પણ ખબર પડે કે આ શબ્દ છૂટા પડી શકે છે આ વાક્યમાં આધારે। પણ જો તમને કોઈ એક શબ્દ આપવામાં આવે અને એમ કહે કે આ શબ્દ છે એને ટુકડા કરી આપો, તો શબ્દના ટુકડા કઈ રીતે કરવા? એક મોટો પ્રશ્ન બની જાય। શબ્દના ટુકડા થાય? શબ્દના ટુકડા કરી તો ધ્વનિમાં થઈ જશે, પણ શબ્દના ટુકડા કરી અને પણ કંઈક અર્થ સમજાય એવું કરવાનું, તો એવું થઈ શકતું હશે કે કેમ? ચાલો, એના માટે તમારા સમક્ષ એક ઉદાહરણ છે। એક શબ્દ છે આપેલો, જો અણગમતું। તમને કોઈ કહે કે આ અણગમતું છે એને તમે ટુકડા પાડી આપો, તો તમે શું કરશો? આમ તરત જ શબ્દ છે એને આમ મોટા ભાગે આપણે સાંભળીએ એટલે એમાંથી ગમતું શબ્દ પસંદ કરીએ અને એમાં એક આગળ અણ છે એનો ન ગમતું એવો અર્થ આપણે કરતા હોય છે। તો આ શબ્દ છે એ આપણા માટે 2 ઘટકમાં છે એવું દેખાશે। જો ગમતું, એક તો એ ગમે છે તે, અને અણ એટલે કે જે નથી ગમતું તે। હવે આ અણ એટલે નથી ગમતું એ અર્થ આપણે કેવી રીતે મેળવીએ? તો મોટે ભાગે આપણે અગાઉ કેટલાક શબ્દો આવા બોલ્યા હોય, જેમ કે અણઘડ, પછી અણગળ, અણઘટતું, અણચિંતવ્યું, અણઆવડત, આવા બધા શબ્દો બોલ્યા હોય। આના આધારે આપણે એવી સમજણ મેળવી લીધી હોય કે આનો અર્થ થાય ન હોય એવો, એ અર્થમાં આપણે મૂકીએ છીએ, બરાબર। પરંતુ
બરાબર સમજો તો આ અણગમતું શબ્દ છે ખરેખર બે જ ભાગમાં વિભાજિત કરી શકાય એવું નથી. જો એમને તમે બરાબર જોવા જાઓ તો એના ઘણા બધા વિભાગ થઈ શકે એમ છે, અને દરેક વિભાગ છે એ પાછો અર્થ આપે છે, એમાં કોઈ અર્થ છુપાયેલો છે. આપણે તેને 4 ભાગમાં જોઈ શકીએ. શબ્દને જો એ તમે પણ જોઈ શકો છો કે 4 ભાગમાં છે. એક શબ્દ છે એના 4 ભાગ કઈ રીતે પડ્યા છે? તો એના અર્થના આધારે જો એમાં અણ છે એટલે આપણે વાત કરી કે જે નથી તે એવા અર્થમાં આપણે અણનો પ્રયોગ કરીએ છીએ. બીજો ભાગ છે ગમ, તો એનો અર્થ થાય મનને સારું લાગવું, એ અર્થમાં ગમ શબ્દ છે. ત્રીજો ભાગ છે એમાં જે ત લાગે છે, જે વર્તમાન કૃદંતને બતાવે, એમાંથી ગમ વત્તા ત અને ગમત શબ્દ બને. એમાંથી પછી ઉ જે ઉમેરાય છેલ્લે એ નપુંસકલિંગનો પ્રત્યય લાગ્યો છે, અને અહીં એક વચનનો અર્થ છે એ દર્શાવે છે. તો એ પ્રમાણે તો હવે આ જ્યારે બધી વાતો કરું છું ત્યારે તમારા મનમાં થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ વ્યાકરણનો, કે આપણી પાસે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. એમાં પુલ્લિંગને ઓ પ્રત્યય લાગે શબ્દની પાછળ, સ્ત્રીલિંગ હોય તો એમાં દીર્ઘ ઈ પ્રત્યય લાગે, અને નપુંસકલિંગ હોય તો રસ્વ ઉ ઉપર અનુસ્વાર લાગે, જે અહીંયા અણગમતુમાં છેલ્લે તની ઉપર લાગ્યો છે તે અનુસ્વારની સાથેનો ઉ છે. એ પ્રમાણે આપણી પાસે વચન 2 છે, એક વચન અને બહુવચન, તો એના પણ પાછા પ્રત્યયો રહેલા છે. થોડોક અભ્યાસ કરો એટલે જે હું વાત કરું એ સીધી જ તમારા મનમાં ઉતરી શકે. તો મારે એવું કહેવું છે તમને કે અહીં તમને જે એક શબ્દના પહેલા નજરે જે 2 ભાગ દેખાતા હતા એને બદલે અહીં તો 4 ભાગ છે, અને 4 ભાગ પોતપોતાનો અર્થ ધરાવે છે. તો અહીં દેખીતી રીતે જ એક શબ્દમાં આપણને 4 અર્થો રહેલા છે મળ્યું. તો ભાષાનો અભ્યાસ કરનાર કોઈ વિદ્વાન હોય એ આ રચનાને માત્ર શબ્દ કહી અને અટકી નહીં જાય, કારણ કે એનાથી અસ્પષ્ટતા આવવાની છે. સ્પષ્ટપણે કહેવું હોય તો શું, તો કે શબ્દ એક છે એવો બાજુમાં બીજો શબ્દ મૂકો, પણ બંને શબ્દની અંદરની રચના કંઈક અલગ હોય તો એને કેવી રીતે વર્ણવવું? તો એને ચોકસાઈપૂર્વક વર્ણવવું એને તો વિજ્ઞાન કહેવાય. બરાબર, એ ચોકસાઈ લાવવા માટે ભાષાની અંદર રૂપ છે ને એના વિશે ચર્ચા આવી. રૂપ વિશે જો આખાને તો આપણે શબ્દ કીધો, તો એના જે ભાગલા પડ્યા એને શું કહેવાનું? તો એના માટે રૂપ શબ્દ છે પ્રયોજાતો થયો, જેમાં ભાષાના અર્થ ધરાવતા નાનામાં નાના ઘટકને રૂપ કહેવામાં આવ્યું. આપણો આ જે વિડીયો છે એનો ટોપિક જ છે કે રૂપ અને રૂપ ઘટક એ શું છે એને જ બરાબર સમજવાનું છે. તો જે ભાષાનો જે નાનામાં નાનો ઘટક છે, જો ધ્વનિ તો બરાબર ભણી ગયા, ધ્વનિ ઘટક એ નહીં, એના પછીની વાત છે કે અર્થ આપતો ભાષાનો નાનામાં નાનો જે ઘટક છે જેને આપણે રૂપ કહેવામાં આવ્યો. તો અહીં જે અણગમતું શબ્દ છે એમાં રહેલા અણ, પછી ગમ, ત અને ઉ, આ 4 રૂપ છે એવું બરાબર સમજવું પડે, કારણ કે આ 4 એવા ધ્વનિઓ છે કે એની પાસે એક ધ્વનિની શ્રેણી છે અને જેમાંથી એક ચોક્કસ પ્રકારનો અર્થ પણ મળે છે. એને આપણે શું કહે છે તો કે રૂપ કહે છે. આવા રૂપ છે એનો અભ્યાસ જે કરે એવા શાસ્ત્રને રૂપશાસ્ત્ર, મોર્ફોલોજી એવા નામે આપણે ઓળખીએ છીએ. મોટે ભાગે રૂપ માટે આપણે મોર્ફ આવો શબ્દ પ્રયોજીએ છીએ અંગ્રેજીમાં, અને એના માટે એનું જે વિજ્ઞાન છે તો એના માટે મોર્ફોલોજી એવો શબ્દ વાપરવામાં આવ્યો. જે ભાષાશાસ્ત્ર છે, આ પ્રકારનું જે શાસ્ત્ર છે એ ભાષાની અંદર રૂપશાસ્ત્ર છે એ રૂપનો વ્યવસ્થિત અભ્યાસ કરે છે અને આપણને એ સ્પષ્ટ કરીને કહે છે કે એ શું છે. હવે એમણે જે અભ્યાસ કર્યો છે એના ભાગ આવવા પડશે કે આપણને સમજાવશે કે રૂપ ઘટક કોને કહેવું, ભાષાશાસ્ત્રના અધ્યયનના પરિણામે જે મળે છે તે, અને એ રૂપ ઘટક તારવવાના સિદ્ધાંતો હોય તો કેવા હોય, અને કયા કયા પ્રકારના રૂપ ઘટકો ભાષામાં છે એ સમજવાનું. હવે જો રૂપની પાછળ જ્યારે ઘટક શબ્દ પ્રયોજાય છે ત્યારે તમારે વિચારવાનું કે રૂપ એટલે શું અને રૂપ ઘટક એટલે શું. જેમ તમે અગાઉ શીખ્યા હશો કે ધ્વનિ એટલે શું અને ધ્વનિ ઘટક એટલે શું. તો ધ્વનિ એટલે કોઈ પણ પ્રકારનો અવાજ છે. આગળ પણ આ વાતને હું કરીશ, તમને સમજાવીશ, પણ અહીંયા તમે ફરીવાર સમજી લો કે ધ્વનિ એટલે કોઈ પણ પ્રકારનો અવાજ, પણ એવા અવાજ કે જે ભાષાની વ્યવસ્થાનો ભાગ હોય, ખાસ લેખન વ્યવસ્થાનો ભાગ હોય, એવા અવાજને આપણે ધ્વનિ ઘટક કહ્યા છે. એમાં ના સમજ પડે તો એટલું સમજવાનું કે આપણી પાસે વર્ણમાળામાં જે સ્વરો છે અને જે વ્યંજનો છે તે ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો છે. આ સિવાયના પણ કેટલાક અવાજો આપણે ગળામાંથી કાઢી શકતા હોય છે. આપણે પશુઓને હાંકવા માટે કેટલાક ડચકારા કરી શકતા હોય છે, પરંતુ એ બધા લખતા નથી. તો ત્યાં સુધી એ માત્ર ધ્વનિ બની રહેશે. અને આપણે જે વાત કરી છે ધ્વનિ ઘટક, એ ભાષાની લેખિત વ્યવસ્થામાં આવશે. તો અહીં રૂપ અને રૂપ ઘટક વચ્ચે પણ કંઈક આવો તફાવત છે નજીકનો, એને પણ આપણે સમજવાનું છે કે આપણી પાસે રૂપો તો ઘણા બધા બની શકશે, ધ્વનિઓની શ્રેણી બનાવો અને રૂપ બની જશે, એ સંભળાશે બરાબર, પરંતુ આપણને સમજાશે નહીં કે કહેવા શું માગે. જ્યાં સુધી સમજાતા નથી ત્યાં સુધી રૂપ ઘટક બનતા નથી. આ એક સામાન્ય ખ્યાલને બરાબર મનમાં યાદ રાખશો. એટલે ફરી હું તમને વિગતે આ વાતને સમજાવું છું. તો હવે આપણે રૂપ વિશે વાત કરવી છે. રૂપ, જેને આપણે મોર્ફ એવા નામથી ઓળખીએ છીએ, એને બરાબર સમજવું છે. હવે કેવી રીતે એને સમજવું, એના માટે તમે અહીં એક ઉદાહરણમાં આપેલા કેટલાક શબ્દોને જુઓ. તો કવિ, કાવ્ય, કવિઓ, કવિતા, બાળકાવ્ય, કવન અને કવયિત્રી, આવા શબ્દો તમારી સામે રહેલા છે. સામાન્ય રીતે આ બધાને આપણે શું કહીએ તો કે એને શબ્દ કહીએ. જો હું વાક્ય બોલું છું ત્યારે પણ હું કહું છું કે આ શબ્દ તમારી સામે રહેલા છે. આપણે બધાને કોમન સામાન્ય રીતે શું કહી દઈએ છીએ કે આ બધા શબ્દો છે.
પરંતુ રચનાની દૃષ્ટિએ જોવા જાઓ તો તમને ખ્યાલ આવે કે આ બધા શબ્દો છે એમાં કંઈક અલગ છે. જેમ કે કવિ એ એક સ્વતંત્ર શબ્દ છે, પછી કવિઓ આવું છે તો એમાં પાછળ ઓ પ્રત્યય જોડાયો છે, તો કવિ અને કવિઓ અલગ તો પડે છે ને. એ તમને રૂપશાસ્ત્ર સમજાવે છે કઈ રીતે અલગ પડે છે. વળી તમે જો બાળકાવ્ય શબ્દ છે તો એમાં તો બે શબ્દ ભેગા થયા, બાળ શબ્દ અલગ હોય, કાવ્ય શબ્દ અલગ હોય, બે ભેગા થયા છે, તો એને સમજવાનું છે આપણે. તો ભાષાનું જ્યારે તમારે વર્ણન કરવાનું હોય ત્યારે આ બધી બાબતો છે એને માત્ર શબ્દ ના કહી શકાય, અથવા તો આવું ના કહેવાય કવિ એટલે એક શબ્દ અને પછી કવિઓ એટલે શબ્દ અને પ્રત્યય અને બાળકાવ્ય એટલે બે શબ્દ, આવું કહી દઈએ તો એ પૂરું એ વૈજ્ઞાનિક ના લાગે, એ ખાલી કહેવા ખાતર લાગશે. ભાષામાં તો પદ્ધતિ હોવી જોઈએ અને કારણો પણ હોવા જોઈએ, તો એ ભાષાનું વિજ્ઞાન બને. એટલા માટે આપણે આને થોડી ગહન રીતે સમજવાનું છે. જો આ બધા શબ્દો છે એને બરાબર તમે જરા ઊંડાણપૂર્વક સમજો તો તમને એટલો ખ્યાલ આવે કે આ બધાના મૂળમાં એક સમાન ઘટક છે, જે તમને દેખાઈ રહ્યું છે કવ આવું લખેલું છે. તો એ ભાષામાં જ્યારે આ શબ્દો છે એના કરતાં પણ એક જો આવો નાનો ઘટક આપણને મળી જાય અને જો અસ્તિત્વ ધરાવતો હોય તો એને આધારે આપણે એને શું કરીએ, ધ્યાનમાં રાખીએ અને પછી એને ધ્યાને લઈ અને વર્ણન કરવાનું છે. એને ધ્યાને ન લો તો તમે આ વાતને ચોકસાઈપૂર્વક નહીં કહી શકો ખરેખર અહીં શું થાય છે. એટલે આટલા બધા શબ્દોમાં જે તમને કોમન દેખાઈ રહ્યું છે એ છે કવ. થોડુંક વધારે સમજીએ કે ખરેખર કવમાં શું થયું છે. એટલે તમને દેખાશે કે આના આધારે જ કંઈક બન્યું છે. એટલે જો કવ વત્તા ઈ લાગ્યું છે સૌથી પ્રથમ તમને દેખાશે, એટલે કવિ શબ્દ બને છે. પછી પાછળ એક ય લાગ્યો એટલે કાવ્ય બન્યું. પછી ઈ અને ઓ લાગ્યું છે, એમાં તમારે રસ્વઈ સમજવાનું છે. પછી જોશો દીર્ઘ ઓ લાગ્યું છે એને બરાબર સમજો. પહેલું છે ઈ, એમાં રસ્વઈ સમજવાનું છે. તો કવ પછી વત્તા ઈ અને ઓ અને પછી કવિઓ બન્યું છે. તમે ફોર્મને બરાબર સમજો, સ્વરૂપને સમજો એટલે ખબર પડે કેવું લાગ્યું છે. પછી કવ વત્તા ઈ ત વત્તા આ, આમ કરીને કવિતા શબ્દ બન્યો છે. વળી બે શબ્દ ભેગા થઈને બાલ, પછી પાછું કવિ લાગ્યું તો કવિ ઉપરની જે વાત કરી છે આપણે એ પ્રમાણે શબ્દ બન્યો છે કવિવાળો. પછી કવ વત્તા અન બરાબર કવન, તો એમ પાછળ અન લાગ્યું છે અને એમ કવન શબ્દ બન્યો. એના પછીથી એ પાછું કવન શબ્દની પાછળ ઓ અને પાછું થી એટલે કાવ્યોથી આવો શબ્દ બન્યો છે. એટલે આમ કરીને તમને દેખાશે કે તમને જે સૌ પ્રથમ શબ્દ લાગતા હતા એની અંદર બંધારણ તો કંઈક આવા રહેલા છે. હવે આપણે આમાંથી શું સમજવાનું, તો બરાબર સમજો કે આ વિશ્લેષણ પરથી આપણને એવું સમજાય સ્પષ્ટપણે કે શબ્દો છે એની પાસે પોતાના બે ઘટકો છે. એક કવવાળું તમને જે બતાવ્યું એને અંગ કહેવાય, પ્રકૃતિ રૂપ કહેવાય, અને પાછળ કેટલાક રૂપો જોડાય છે જેને પ્રત્યયના રૂપો કહેવામાં આવે છે. એટલે કેટલુંક છે એ પ્રકૃતિ રૂપ છે અથવા તો અંગ રૂપ છે અને એની પછી કંઈક જોડાઈ રહ્યું છે જેને આપણે પ્રત્યય રૂપ કહીએ છીએ. એમ કરીને શબ્દનું નિર્માણ થતું હોય છે અને એની વચ્ચે જ્યારે અર્થ આપવાનું કામ કરતા હોય છે ત્યારે એ રૂપ બની જતું હોય છે. એટલે જ્યારથી અર્થ આપવા મળે છે એવા બધા જેને આપણે રૂપ કહે છે અને પછી ભેગું થઈને શબ્દનું કામ કરે છે. તો હવે રૂપતંત્રનું કામ શું, તો બરાબર સમજો કે આ રૂપતંત્ર છે એ શબ્દો વચ્ચેનું જે સામ્ય અને ભેદ છે એને સ્પષ્ટ કરે છે અને અસંદિગ્ધ વર્ણન કરે છે. સંદિગ્ધ એટલે અસ્પષ્ટ એવો અર્થ થાય, પણ અસંદિગ્ધ કોઈ પણ પ્રકારની એમાં પછી અસ્પષ્ટતા ના રહે. આ રૂપથી કે આ શબ્દથી કઈ રીતે અલગ પડે છે એનું મૂળ લક્ષણ છે. બરાબર. અને એમ કરીને આપણે સમજાવે છે. જો આપણે કવિઓ અને કાવ્યોથી આ ત્રણેયને માત્ર શબ્દ કહી દઈશું તો એ એમની વચ્ચેનો ભેદ છે આપણને સમજાશે નહીં, એનો સામ્ય છે આપણને ખબર નહીં પડે અને એ સંદિગ્ધ બની જશે. એને બદલે અસંદિગ્ધ બનાવવાનું કામ, એકદમ સ્પષ્ટ બનાવવાનું કામ જે કરે છે એ આપણું આ જે રૂપ વિજ્ઞાન છે, રૂપતંત્રનું કાર્ય છે એ આપણને સમજાવે છે. એટલે આપણે એને હવે તમે સમજી શકશો. થોડાક વધારે આગળ ચાલીએ એટલે તમને ખ્યાલ આવશે. હજી થોડીક વાતને બરાબર સમજો. અહીં લખ્યું છે કે ધ્વનિ અને ધ્વનિ ઘટક, વળી પાછું રૂપ અને રૂપ ઘટક. તો બરાબર સમજો કે રૂપતંત્રની જરૂરિયાત છે એ તમે બરાબર સમજાશો કે કેમ જરૂરી છે. હવે તમે જુઓ કે રૂપ અને રૂપ ઘટક છે એના વચ્ચે પણ કેટલોક પાયાનો ભેદ રહેલો છે. તમને ફરીવાર સમજાવું કે હવે ધ્વનિ ઘટકને બરાબર સમજો કે આપણી પાસે જેટલા ધ્વનિઓ છે એ બધા કાંઈ લેખનની વ્યવસ્થાના ભાગ નથી. એટલે કેટલાક છે એ બોલાયા કરે છે અને આપણા કાને પડ્યા પણ કરે છે, સંભળાયા પણ કરે છે. પરંતુ જ્યારે સમજાવવાનું કામ ચાલુ કરે છે, આપણા મનમાં જે કોઈક અર્થ રૂપે પડેલા છે, ભાષકના ચિત્તમાં જે ભાષક એટલે બોલનાર છે તે, એને આપણે ધ્વનિ ઘટક કહ્યા છે. બરાબર. અને એ જ નિયમ પ્રમાણે હવે આપણે રૂપને સમજવાનું છે. એ જ નિયમ રૂપમાં લાગુ પડે છે. રૂપ એ માત્ર બોલાતું અને સંભળાતું બાહ્ય સ્વરૂપ છે. બરાબર. ફરીવાર મારું વાક્યને સાંભળો કે રૂપ એ બોલાતું સ્વરૂપ છે અને માત્ર કેવું છે, સંભળાતું બાહ્ય સ્વરૂપ છે. પરંતુ જે અર્થગત લાક્ષણિકતાઓ ધરાવે છે, જેને પોતાના અર્થ છે, એવા રૂપો ભાષાના અંદર પડેલા છે અથવા તો બોલનાર છે એના ચિત્તમાં કે એના મગજમાં પડેલા છે, તો એને આપણે વાસ્તવમાં રૂપ ઘટક કહીશું. તો હવે થોડોક શબ્દ બદલાય છે ને જુઓ,
આપણે એની અંગ્રેજી સંજ્ઞાને પણ સાથે સાથે સમજતી જવાની છે કે રૂપ છે એ બોલાતું અને સંભળાતું ભૌતિક સ્વરૂપ છે, દેખાઈ પણ રહ્યું છે આપણને, લખી પણ શકાય રૂપોને, કારણ કે એ બોલી પણ શકાય અને સાંભળી પણ શકાય. પણ વાત આપણે કરવાની છે અર્થ સાથે જ્યારે જોડવાનું છે ત્યારે કઈ રીતે અલગ પડે છે, કારણ કે એ ભાષાની વ્યવસ્થામાં, લેખિતમાં અને આપણા વ્યવહારમાં અર્થ સાથે આપણું પ્રત્યાયન સાધવામાં કામ કરે છે, એટલા માટે એ રૂપ ઘટક બને છે. તો રૂપ માટે મોર્ફ શબ્દ છે, જ્યારે રૂપ ઘટકને આપણે મોર્ફિમ કહે છે અને એનો અભ્યાસ કરે તે મોર્ફોલોજી. આ ત્રણ બધા બરાબર શબ્દને તમારે યાદ રાખવાના છે. હજી તમને કદાચ ન સમજાવ્યું તો એક ઉદાહરણ આપું એટલે બરાબર મનમાં બેસવું જોઈએ કે હું એમ બોલું કે થી હા, હું બોલું છું થી હા, ફરીવાર સાંભળો થી હા, શું સમજાયું? તો કદાચ તમારા મનમાં કોઈ અર્થ આવ્યો નથી. હવે તમે બરાબર સાંભળો તો ખબર પડે કે હું થી બોલું છું. આ થી છે એ તો આપણો એક થ અને પછી લાગેલું ઈ છે, તો આ આપણો ધ્વનિ ઘટક જ હતો. પછી હું બોલું છું હા, તો હાનો એકલાનો અર્થ છે, તો એ આપણો ધ્વનિ ઘટક જ છે અને પાછળ આ સ્વર લાગ્યો છે. તો થી હા બોલું તો ખબર નથી પડતી. હવે બોલું તો હાથી, તો તરત કેવો અર્થ મળે છે. તો હું જ્યારે થી હા બોલતો હતો ત્યારે એ માત્ર ભાષાનું એક રૂપ હતું જે બોલાતું હતું અને સંભળાતું હતું, પરંતુ અર્થથી સમજાતું નહોતું. જ્યારે હું હાથી એવું બોલું છું ત્યારે એ બોલાય છે, સંભળાય છે અને સમજાય પણ છે. જ્યારથી આ સમજણ આવે, અર્થની સમજણ આવે, ત્યારે એ રૂપ છે એ રૂપ ઘટક બની જતું હોય છે. ભાષામાં આને આપણે રૂપ ઘટક તરીકે ઓળખીએ છીએ. તો આ વિડીયોનો ઉદ્દેશ આટલો છે કે તમને રૂપ ઘટક એટલે શું એની સમજ મળે. હવે પછીના વિડીયોમાં આપણે તરત મળીશું અને એ વિડીયોમાં આપણે વાત કરીશું ખરેખર રૂપ ઘટક છે એ તારવવા હોય તો કેવા, પછી એના લક્ષણો હોય તો કેવા, એની કોઈ વ્યાખ્યા કરવી હોય તો કેવી. તો તમે તરત આવો આના પછીના વિડીયોમાં, આપણે તરત મળીએ અને એ વિડીયો અંતર્ગત આપણે ચર્ચા કરીશું કે ગુજરાતી ભાષાના રૂપ ઘટકો છે એને ખરેખર ઓળખવા હોય તો એ કેવા કેવા હોઈ શકે છે. આપણે પછીના વિડીયોમાં મળીએ છીએ તરત. આવજો. આભાર. स्वाध्यायः